યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મજામાં જ છો? તો સવારમાં જો બ્લોગ ચાલુ કરી દીધો છે. બધાને જય માતાજી, જય મહાકાળી માં, જય દ્વારકાધીશ. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને જો તમને બતાવું, દેહમાંથી જો ડોડા આવી ગયા છે. કેટલા બધા ડોડા છે જુઓ. છે ને, ઈ પણ કેવા ખબર છે તમને? અમેરિકન નથી હો, દેશી છે, દેશી ડોડા છે. તો અમે મંગાવ્યા તા, મારી બેનની ત્યાંથી આવ્યા છે. અને સાંજે સેવડો બનાવવાનો છે. અને જો પાછું તમને બતાવું છું બીજી વાર. આગળ મેં એક બ્લોગ બનાવી નાખ્યો તો. આજે છે ને પાછી બીજી વાર બટેટાની વેફર બનાવવાની છે. જો આંસકોલે તો મસ્ત મસ્ત બટેટા છે, મોટા મોટા એકદમ. કારણ કે છે ને ત્યારે મેં 3 કિલ્લાની પાડી હતી. અને અત્યારે 4 કિલ્લાની પાડવાની છે. બહુ ઝાઝી નથી પાડવાની, બધા મણ ની પાડે, અમારે એટલી બધી નથી પાડવાની. એટલી જ પાડવાની થોડીક, કેમ કે ઓછી ખાવી કે નહી. એટલા માટે, કારક વાર રહ્યા હોય તો તળવી, એટલા માટે. બટેટા આગળ મેં તમને કીધું તું ને, બ્લોગ બનાવ્યો તો મેં કીધું તું બટેટાની વેફર જો બનાવું છું. તો તમે પાછા ફેમિલી એમ કહેશો. એક વાર તો તમે પાડી દીધી બટેટાની વેફર, આ બીજી વાર કેમ? તો જો પેલી વાર પાડી હતી તો થોડીક પાડી હતી. એટલા માટે છે ને આ બીજી વાર પાછી પાડવી પડી. કેમ કે 3 કિલ્લાની વેફર તો કઈ થાય નઈ, એટલે જાજી પાડવી પડે. ડોડા મસ્ત મસ્ત ના છે, દેશી. જો કેટલા બધા છે. જો આ થેલીમાં આવ્યા હતા. અડધી થેલી ભરાઈને આવી હતી. જો આયા મશીનમાં કપડા નાખી દીધા છે ધોવા. હું હાથે નથી ધોતી, મશીનમાં નાખી દઉં એટલે ધોવાઈ જાય. સાચી વાત ને? તમે કેમાં ધોવો? હાથે ધોવો કે મશીનમાં નાખો? કેજો પાછા. તો આપણે આ ડોડાનો સાંજે સેવડો બનાવવાનો છે. મસ્ત મસ્ત મસ્તનો. દેશી છે હો દેશી. દેહના ઈ પાછા દેહના ડોડા છે. ક્યાંના છે? દેહના. મારો બ્લોગ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઈનલી ફ્રેન્ડ, આપણે સેવડા માટે ડોડા તો ફોલવા પડશે. એટલે જો હું ડોડા ફોલું છું. સેવડો બનાવવો પડે, સેવડો બનાવવાનો છે એટલે આપણે ડોડા તો ફોલવા પડે ને. આમનેમ તો કઈ બને નઈ. જો હું અહીંયા છે ને, અહીંયા ડોડા પડ્યા છે. અને હું છે ને હવે ફોલી નાખું. ડોડા ફોલી પછી આપણે સુધારવા પડશે. જો મસ્તી ના છે હો, કુણા કુણા સેવડો હોય ને એવા છે. જુઓ કેવા છે, કુણા કુણા મસ્ત છે. દેહના દેહના ડોડા છે, આપણે સેવડો બનાવવાનો છે ને.
જો મસ્ત મસ્ત એકદમ સુપર છે ને. અમુક માં દાણા છે ને ઓછા સડ્યા છે કારણ કે છે ને અમુક કૂણા ડોડા હોય ને એટલે જોવું છે ને કૂણા કૂણા હોય ને એટલે ઓછા કોકસેડા હોય દાણા. કૂણા માખણ જેવા છે. મસ્ત મજાના. અમેરિકન નો સેવડો હારો થાય પણ દેશી ડોડા દેશના હોય ડોડા એટલે સેવડો મસ્ત જ થાય. કેવા મસ્ત પીસ છે નાના નાના ને ઝીણા ઝીણા દાણા. મને તો સેવડો બહુ ભાવે ડોડાનો હો. તમને ભાવે કે નહી પાછા કોમેન્ટમાં કેજો. ડોડા બહુ ભાવે પછી શીભડા બહુ ભાવે પછી લીલી સિંગ બહુ ભાવે. એવું બધું બહુ ભાવે મને. લીલા ચણા ભાવે. ભાવે એ વસ્તુ ખાવાની બનાવવાની. સાચી વાત ને. સેવડો સેવડો મસ્ત મજાનો સેવડો ચટપટો સેવડો. કચરોય કેટલો બધો નીકળવાનો છે જો આ પાંદડા હોય ને આ ખાલી છે આમાંથી મેં ડોડો કાઢી લીધો છે પણ આ કચરો એટલો બધો નીકળવાનો. જો અમુક આ જો કવડો મોટો ડોડો દેખાવાનો છે પણ જો આમાં દાણા જુઓ. આવું બધું હોય જો આમાં દાણા જ નથી હસતોડા તે પણ હાવ કુણા કુણા હાવ એટલે હાવ કુણા કુણા છે. ફાઈનલી આપડા ડોડા ફોલાઈને રેડી થઈ ગયા છે. જો હું તમને બતાવું જો હવે આપણે ચાકુ એ કરીને અને દાણા કાઢવાના છે સુધારવાના છે અને આમ જોવો તો ખરી કેટલો બધો કચરો નીકળ્યો જો જોઈ શકો છો. બધાય નો નથી કરી નાખ્યો પાછા અડધા પડ્યા છે અહીંયા જોજો નકર તમે પાછા એમ કેહો આટલા બધા ડોડાનો સેવડો બનાવી નાખ્યો. પણ અમે જો હવે હું આને કટિંગ કટિંગ કરી નાખું. ફાઈનલી આપડા દાણા જો રેડી થઈ ગયા જોઈ શકો છો. તને મસ્ત ના સુધારાઈ ગયા છે ને અહીંયા જુઓ કેટલો બધો કચરો ભેગો થશે. એમાંથી દાણા કાઢી લીધા છીએ આપણે અને હવે આપણે બનાવવાનો છે સેવડો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઈનલી આપણે માતાજીના દીવા ધૂપ કરી નાખ્યા છે તમે જોઈ શકો છો.
આજે પેલું નોરતું છે, ચૈતર મહિનાના નોરતા શરૂ થઈ ગયા છે. આજે પેલું નોરતું છે. માં ભગવતીના આપણે દીવા ધૂપ કરી નાખ્યા છે અને બનાવશું સેવડો. જો હું આવી રીતના બનાવું છું, તમને બતાવું. કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. ઓકે. તેલ આપણે મૂકી દીધું છે અને હવે આપણે કરવાનો છે વઘાર. આપણે પેલા નાખી દેવી આમાં રાય. રેડી? હવે નાખી દેવી જીરું, પછી નાખી દેવી હિંગ, પછી નાખી દેવી મીઠો લીમડો અને હવે નાખી દેવી આપણે દાણા. હલાઈ નાખું. તેલમાં સડવા દેવો પડશે ને આપણે. તમે છે ને પેલા કાંદા નો નાખ્યું, તમે પાછા કેહો કાંદા કે એવું કેમ નો નાખ્યું. અમે છેલ્લે નાખ્યું. ટમેટા ને એવું બધું છે ને છેલ્લે નાખ્યું. તેલમાં ખાલી આ દાણા શેરવી નાખ્યું. તમે કેવી રીતના બનાવો કોમેન્ટમાં કહેજો પાછા. સુગંધ એવી મસ્ત મસ્ત આવે છે કે એની વાત પૂછો માં. વઘારની હો. દેહના ડોડા હોય પછી કઈ ઘટે વાલા. તમારે સેવડો ખાવો હોય તો તમે પણ આવી જજો હો. નકર કે અમને તો કીધુંય નઈ. તો આપણે ઘડીક આને ધીમા ગેસે સડવા દેવી. સડવા દેવો પડશે ને. ફાઈનલી આપણો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. હું તમને બતાવું, તમે જોઈ શકો છો. જો ડીશમાં પણ નાખી દીધો છે ઓ. તો આવો સેવડો બનાવી. તમે કેવો બનાવો એ કોમેન્ટમાં કેજો. હું તો આવી રીતના બનાવું. અને તમારે ખાવો હોય તો આવો. નગર પાછા તમે કેશો અમને તો કીધું નઈ જેવડો બનાવ્યો એકલા એકલા ખાઈ ગયા. તો તમારે ખાવો હોય તો તમે પણ આવો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મહાકાળી માં.